નવાપુરામાં નાણાકીય લેવડ દેવડના ઝઘડામાં બે મિત્રો વચ્ચે તકરાર થતાં એક મિત્રે બીજાની છાતીમાં ચાકુના ઉપરા છાપરી 3 ઘા ઝીકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં 2-3 ડગલા ચાલીને યુવક ઢળી પડ્યો હતો. નવાપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના નવાપુરા જયરત્ન બિલ્ડિંગમાં રહેતો નીતિન ધર્મેશભાઈ રાજપૂત છૂટક કામ કરે છે. તેની પત્ની પ્રેગ્નન્ટ હોય તેને મિત્ર નિલય પાસે પૈસાની મદદ માંગી હતી. નિલય નીતિનના ઘરે ગયો હતો. પૈસાના મુદ્દે બંને વચ્ચે તકરાર થતાં નજીકમાં રહેતા કપિલ મહેરિયા છોડાઓ વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન ઝપાઝપી થતાં નીતિનને કપિલના માથામાં ઈજા પહોંચાડી હતી. ઉશ્કેરાયેલો કપિલ ઘરે ગયો હતો અને છરો લઈને ઘસી આવ્યો હતો. તેણે નીતિનની છાતીમાં છારાના ઉપરા છપરી 3 ઘા ઝીકી દીધા હતા. નીતિન 3 ડગલા ચાલીને ઢળી પડ્યો હતો. બીજી તરફ હુમલાખોર કપિલ બળદેવભાઈ મહેરિયા ભાગી છૂટ્યો હતો. લોહીથી લથપથ નીતિનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. બનાવ અંગે નવાપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી હત્યામાં વપરાયેલો છરો કબજે લીધો છે. વડોદરા શહેરના નવાપુરા પોલીસ વિસ્તારમાં આવેલ મદન ઝાંપા રોડ ઉપર બે મિત્ર એમ પાડોશી તરીકે રહેતા હોય છે. એમના વચ્ચે નાણાકીય લેવડ દેવડ લીધે વાતચીત થઈ હતી. જેમનું નામ સંતોષ અને નિલય કરીને છે. એ બંને ત્યાં જ રહે છે. તો આ નાણાકીય લેવડ દેવડની વાતચીતમાં જે મરણ જનાર છે નીતિન, જે સંતોષ છે એમના પિતરાય ભાઈ થાય છે, એ વચ્ચે પડતા એમના પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે. ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો. તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું. આ મારથી નીતિન જે કપિલને માથા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી. તો જ્યારે નીતિનના ઈજા થઈ તો 2-4 કદમ નીતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થઈ ગયું હતું. તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપીને રાઉન્ડ અપ કરી દેવામાં આવેલું છે અને હત્યાનો વેપન પણ અમને અત્યારે મળી જાય છે.